अबे साले શું છે? કાઈ નહીં, તો હું ખાલી પૂછવા આવી હતી જમવા શું બનાવું. એક કામ કર, પાવભાજી બનાવે. મેં તો અહીંયા તો બેટા તારું થોડું કામ છે અહીંયા તો. એટલે હું નહીં આવું, મારે ગેમ રમવી છે. હાલ તને પેપ્સી આપું. મારે પેપ્સી નથી ખાવી, મારે પાવભાજી ખાવી છે. કાઈ નહીં, આજ નહીં તો કાલ હાથમાં તો આવે ને. आप भी ठीक करके देता हूँ. પપ્પા મારે વેકેશન પડી ગયું છે, હું મામાના ઘરે 1 મહિનો રોકાઈ આવું. મામા ત્યાં જવું છે? હાલ હાલ તને અત્યારે જ મૂકી જાવ. આ બોલ લા પણ હું તમે તો હવાર હવારમાં લોહી પી ગયા છો. આ તમારો 6થો થી 7મો ફોન છે. આટલું લોહી તો મારી બાયડી નથી પીતી. પણ શેનું બિલ ભરું એલા? પણ મેં ક્યાંય ક્રેડિટ કાર્ડ વાપર્યું જ નથી તો બિલ શેનો ભરું? ઈ પણ 1 લાખ રૂપિયા. હું રાડું નાખો તમે હવારમાં. હા જો ને, બેંક વાળાનો ફોન છે કે તમે બિલ ભરો બિલ ભરો. ક્રેડિટ કાર્ડ મેં વાપર્યું જ નથી તો બિલ શેનું ભરું? લાવ ફોન દ્યો મને. अभी मजा आएगा ना भिड़ो. હાલો, હવે તમારા ક્રેડિટ કાર્ડ ની લિમિટ 1 લાખ રૂપિયા છે ને. મેં તો ખાલી 80,000 ની શોપિંગ કરી છે. પછી હે ને 1 લાખ કરો છો ક્યારના. લોહી હું પીવો છો? 80,000 ભર દે હે મારા હસબેન્ડ. ફોન કરતા નહીં બીજી વાર. લ્યો કહી દીધું, મને ફોન આવે. બોલો. એક ભગવાનના નામ ઉપર આપો ને. એ ભલા માણા, ભગવાને આવા હારા હાથ પગ આપ્યા છે તો કઈ કામ ધંધો કરો ની. માગવાનું બંધ કરો. હવારમાં માગવા આવી જાવ. પણ અમે શું ધંધો કરીએ? એક હોય તો બતાવો ને. અત્યારે કેટલા કમાઈ લ્યો છો? 5,000 કમાઈ લી. 5,000 મહિનાના? નહીં દિવસના. ઈ ગામ માગવા જાવ છો? હાલો હું તમારા હારે આવું. ના હો, ઈ રેવા દ્યો. મારા કોઈ ધંધો બતાવ્યો નથી થતો. તરત ધંધા પકડી લે. મારા ધંધા ક્યાંક ભાંગ્યો. આ શું કોઈ કહેવાતું જ નથી. એ મીતુ, આયલ તો બોલો ને મમ્મી. માર મુઠ્ઠી હું છે? પપ્પા ઓય તારું કામ કરીને જાય, જાતો ને ચાલ. રમવા જા. बेटे वाह बेटा मौज कर दी, वाह मौज कर दी, वाह बेटे वाह. अरे वाह शेरू तुम तो. ઓય તમે કહેતા હોય ને મોબાઈલ નો સદુપયોગ કરાય. જો હું હાથ જોતા શીખી હાથ. અરે પણ ભવિષ્ય જોતા શીખી એમ. ભવિષ્ય ને તું. હા હવે જા ની. હવે હું જાની, લાવો તમારો હાથ હું જોઈ દઉં. નામ થાહે, પૈસો આવશે क्या बात कर रहे रे बाबा? અને સોશિયલ મીડિયામાં તમે વાયરલ થવાના. ये तो लेटेस्ट न्यूज़ है. અને પત્ની તમને બહુ પ્રેમ કરશે. કોની? અરે પત્ની તમને બહુ પ્રેમ કરશે એમ. આપણ કોની ઈ તો કે? ઓય તાર પાસે 500 રૂપિયા પડ્યા. હા ભાઈ ને પાછા ક્યારે આપશો? તું માગ એટલે તરત. પાછા આપી દઉં ને? હા આપી દે. તું માગ એટલે તરત આપી દો. ખાઓ તમારા મને. આ માના બસ. अभी बदत है भाई, अभी बदत है. આ ઉભા રહ્યો તો. હા હવે હું થયું? એ ઓલા હમણાં મેં તમને 500 રૂપિયા આપ્યા તે લાવો તો પાછા. હજી તો તે મને આપ્યા છે. એ હવે તમે જ તો કીધું તું માગે એટલે તરત પાછા આપી દે. અને તમે માને હમે ખાધા હતા. લાવો હવે મારા પૈસા પાછા. ये भगवान क्या जुल्म है. અઠવાડિયામાં એક રવિવાર આવતો હોય અમારે, એમાંય તમે હક લેવા નથી દેતા. નો હોય એવા કામ રવિવારે ખોલીને બેહો. આ બટાટાના વેફર કેટલી પૂરા થાય તમારા? તમારે દર અઠવાડિયે રવિવાર આવે છે, અમારે આવે છે કોઈ રવિવાર? આનો મુના હુકવા માંડો ને કરાકડી તમારી વેફર પાડીને હુકવી દે.
આવી ગયા તમે? હા તમને કહું, હા મેં આજ મારી બધી બેનપણીઓને બોલાવી છે. કિટી પાર્ટી નો પ્રોગ્રામ રાખ્યો છે. હા તો હું વિચારું છું કે એની પાસે ન હોય ને એવું મારે એને કઈક આપવું છે. હું આપું, કઈક આઈડિયા આપો ને. એની પાસે ન હોય એવું મારો નંબર નહીં હોય આપી દે. अबे साले હું તો પરવારું જ કરવું હોય બધું. લે ખાઈ લે થોડું નથી ખાવું મારે. થોડું લે, થોડું ગમી લે. ના પાડી ને, એક બટકું ખાઈ લે. કીધું ને નથી ખાવું. લ્યો ખાઈ લ્યો થોડુંક. મને ભૂખ નથી. હવે ખાઈ લ્યો ને સાના મના. છેલ્લી વાર પૂછું છું, ખાવું છે કે નથી ખાવું? નથી ખાવું. ખાઈ લ્યો સાના મના અને પતાવી દેજો બધું. अबे साले अभी मजा आएगा ना भिड़ो. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे કેમ એટલે શું થયું? જો ને હવારનો હાથ ને પગ અને આ બધું દુખે છે અને માથું તો એવું ફાટે છે ને જાણે એમ થાય છે કે આગળ શક્કર ખાઈને પડી જાય. ઝૂઠ બોલો. ઊભું નથી રહેવાતું. તો યાર પેલા નો કહેવાય મને તારે. આ બધું કરવાની શું જરૂર છે તારે? મૂકી દે હાલ. મૂકી દે બધું. પણ હજી બધું બાકી છે. શું બાકી છે? રસોઈ ને બધું બાકી છે. અરે ઈ પછી આડી બધું થઈ જાય તું મારે ભેગી હાલ. હાલ. પણ તમે મને ક્યાં લઈ જાવ છો? હવે હાલ ને બાપા, તારા સવાલ નો ખૂટે પાછા તો. હાલ. બે પણ તમારા બાપ દીકરાને જમવાનું બાકી છે ઈ? લા બાપા, ઈ અમે કરી લેવું આગળ. તું શાંતિ રાખ ને. आप भी ठीक करके देता हूँ. ઈ જા પગ લાંબા કરી. અચ્છા દુખે છે, ચક્કર આવે છે, કેલા કેવું જોઈએ ને. હાલ. બધું ને? બસ શાંતિ આરામ કરો. આવું હમણાં तो रुको जरा सबर करो. જોયું તમે મારો ઘરવાળો કેટલો સારો છે, મારે કેટલું ધ્યાન રાખે છે. હમણાં જોઈજો હોટલમાં તો ઓર્ડર કરી દે. હાલે. હવે અહીં ઉતા ઉતા સુધાય. આપણી પાસે 6x6 નો બેડ છે તો ઉભો ઉભો કામ સુધારવું જોઈએ? આટિયા લાંબા કરીને સુધાર્યું તારે? चीटिंग करता है तू. પપ્પા હું થયું એલા? પપ્પા તમે તો મહાન છો. પણ આવું કેમ બોલશો? તમે આ બધું કેવી રીતના કરી લ્યો છો? क्या बात कर रहे रे बाबा. હું પણ ઈ તો કે મને શીખવાડો ને પપ્પા. લા પણ તારે હું શીખવું છે ઈ તો કે. પપ્પા તમારા લગ્ન ના કેટલા વર્ષ થયા? 13 વર્ષ થયા. પણ 9 વર્ષ થયા મારી મમ્મી સહન નતા થતી. તમે કેમ સહન કરો છો? એક વાત પૂછું? પૂછ ને. એક બાજુ 1 કરોડ રૂપિયા હોય ને એક બાજુ હું હોય, તમે કોને પસંદ કરો? શું વિચારો છો? બોલો ને. 1 કરોડ રૂપિયા પસંદ કરું. અમારી તો કઈ વેલ્યુ જ નહીં તો. એ 1 કરોડ માં તારા જેવી 70 આવી જાય. ઉકાવે ને આવા સવાલ. લા પણ એ તું કોક ના આંખમાં આંગળા ભરાઈ દે, બાડા કરી કોક ને. શું છે હવાર હવારમાં? શું છે? આ મહિના દીથી કહું છું લગન આવે છે, લગન આવે છે, મને ખરીદી કરવા લઈ જાઓ. મારે હાડી લેવી છે, મારા પાસે એક કોઈ હાડી નથી. લગન આવીને ઉભા રહી ગયા, હું પહેરે હું? લા પણ તે હજી ગયા વર્ષે લગનમાં 2 હાડી લીધી હતી ને આગલા વર્ષે પાછી 2-3 હાડી લીધી હતી. આ બધાય તો આ કબાટમાં ગાભા કેટલા છે? જો ખટારો ભરાય એટલા ગાભા છે. આ બધાને ભેગા કરીને તાર ગાભા હાઉસ ખોલવું છે? હવે બધી મારી બેનપણીઓ નવી નવી હાડી પહેરવાની છે, મારે એની પહેરવાની. લા પણ ત્યાં તમે લગન કરવા જાવ છો કે દેખાડો કરવા જાવ છો? એ ખબર નથી પડતી. દેખાડાની વાત નથી, અમારા બાયુમાં એવું હોય પાછું. એક હાડી પહેરી લીધી હોય તેમ કે આ તે કેટલી વાર પહેરી લીધી છે. આ હાડી તે ઓના લગનમાં પહેરી હતી, આ હાડી તે તાર ભણિયાના લગનમાં પહેરી હતી, આ હાડી તે તાર ફ્રેન્ડ છોકરીના લગનમાં પહેરી હતી. અમારે ન હાલે એકને, અમારા બાયુમાં આવું હોય પાછું. લા પણ 2-3 કલાક હારું લગનમાં જવાનું હોય તો 2-3 કલાક હારું જે આવડા ખર્ચા આવા ડીંડક ન કરવાના હોય. તમારે મને સાડી લઈ દેવી છે કે નથી લઈ દેવી? નકર બાજુની દુકાનમાં સેલ ભરાણો છે, હું લઈ આવું છું. અને અહીંયા ઓફર આલે છે, સાડી અરે કુર્તું ફ્રી. મારે કુર્તા નથી જોતા હો, મારી પાસે કપડા ઘણા છે. એ કપડા મારે લગન થઈ જાય. તમારે જેવા ડીંડક ને અમારે દેખાડા ન કરવાના હોય. એમ નથી કેતી, સાડીનું મેચિંગ કુર્તું આવે. એટલે મેચિંગ કરવું એમ? હા, મારે કઈ મેચિંગ નથી કરવા. તમારે ન કરવું હોય તો કાંઈ નહીં, પણ મારે મેચિંગ કરવું છે. તમારે મારે આવું છે કે હું લઈ આવું? મને ખબર જ હતી કે તું આ રામાયણ કરી.
એટલે હું જો તારે હાટું પહેલેથી લઈને જ રાખ્યા છે. હાલો હા 5,000 વાળી સાડી છે. ના તો બહુ મસ્ત હાડી છે તો મને સરપ્રાઈઝ આપી તો આલી તું હું એટલી બધી માથાકૂટ ન કરે તું પેલા કહી દેવાય ને જા જા મોજ કરી જા. થેન્ક યુ વાલુ એના જ કબાટમાં જ કાઢીને દીધી ખબર નહીં પડે આ નવી છે કે જૂની છે.